નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અરકંટી। આ સપ્તાહે આપણે એગ્રી કોમોડિટી ઉપર ફોકસ કરીશું અને જ્યાં સીઆઈ દ્વારા કોટન ઉપર અનુમાન જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે હવે કોટનનું આઉટલુક કેવું બનશે તે અંગે આપણે નિષ્ણાતો સાથે ખાસ ચર્ચા કરીશું। આ ઉપરાંત આપણે એગ્રી કોમોડિટીઝને લગતા અન્ય પાસાઓની પણ વાત કરીશું। એક નવો કોન્ટ્રાક્ટ લોન્ચ થયો છે એની પણ આપણે અહીંયા આગળથી વાત કરીશું અને આપણી સાથે આ ચર્ચાની અંદર જોડાયા છે સીઆઈના પૂર્વ પ્રેસિડેન્ટ અને રાધાલક્ષ્મી ગ્રુપના સીએમડી અતુલ ગણાત્રા। અતુલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર અને આપણે કોટનની ચર્ચાથી જ અહીંયા આગળથી શરૂઆત કરીશું અને જે રીતે આપણે એક સીઆઈનો રિપોર્ટ આવતા જોઈ રહ્યા છે, આગળના અનુમાન અહીંયા આગળથી આવ્યા છે, પણ એમાં જે ફાઇન્ડિંગ્સ મળ્યા છે એની આપણે ખાસ વાત કરી લઈએ તો આ વર્ષે ભારતમાં કોટનનું પ્રોડક્શન 340 લાખ બેલ જેટલું વધતું દેખાયું છે। પ્રતિ હેક્ટર ઉત્પાદન પણ ખાસું વધ્યું છે। તો આ ઉત્પાદન વધવાના શું કારણો છે આપના મતે? જી, ગુડ મોર્નિંગ ઝરણાબેન। જો ઉત્પાદન વધ્યું છે એનું મેઇન કારણ છે કે આપણી ઈલ્ડ સુધરી છે અને ઈલ્ડ વધવાના બે મેઇન કારણ છે। એક તો 4G કરીને જે સીડ આવે છે એનું વાવેતર આ વર્ષે ઇન્ડિયામાં વધ્યું હતું। લગભગ એમ કહી શકાય 30-35% ઇન્ડિયાના એરિયામાં કોટન 4Gનું સોઈંગ થયું હતું। આ 4Gના સોઈંગમાં ઈલ્ડ પણ વધુ આવે છે અને કોટનનું આઉટન 37 to 39% આવે છે, એને લીધે પણ આપણું ઈલ્ડ વધ્યું છે। બીજું કારણ એ છે, મેઇન કારણ, કે આ વર્ષે ફાર્મરને કોટનના ભાવ 9,000 થી 10,000 રૂપિયા સુધી મળ્યા। એને કારણે ફાર્મર જે પહેલા 2 પિકિંગ લઈને કોટનના પ્લાન્ટ અપરૂટ કરી નાખતો, કાઢીને બીજો ક્રોપ લેવા જતો, પણ આ વર્ષે કોટનના ભાવ ઊંચા રહેવાથી ફાર્મરોએ કોટનનો જ પ્લાન્ટ રહેવા દીધો, બીજા ક્રોપમાં ન જતા કોટનના ક્રોપમાં 3rd, 4th અને 5th પિકિંગ એ લોકોએ લીધું। એને લીધે પણ ઉતારો આપણો ઈલ્ડ બહુ વધ્યું છે, કારણ કે 2 પેકિંગને બદલે ફાર્મરોએ 5 પિકિંગ લીધી। તો મેઇનલી સેન્ટ્રલ ઇન્ડિયામાં ફાર્મરોએ 5 પિકિંગ લેવાથી કપાસનું જે આપણું ઈલ્ડ હતું એ વધ્યું છે। એટલે આ બે કારણો હતા। જી ઝરણાબેન। ઉત્પાદન જે છે એ યીલ્ડ વધ્યું છે અને એને કારણે આગળથી વધતું આપણને દેખાઈ રહ્યું છે, ઉત્પાદન પણ સારું વધી રહ્યું છે। અને આપણે જો ખાસ કરીને વાત કરી લઈએ કે સીઆઈ પાસે જે ક્લોઝિંગ સ્ટોક છે એની, તો સીઆઈના મુજબ ગયા વર્ષનો ક્લોઝિંગ સ્ટોક જે હતો એ 85 લાખ બેલ્સ હતો અને આ વર્ષનો ક્લોઝિંગ સ્ટોક 93 લાખ બેલ્સ। તો આ વધતા ક્લોઝિંગ સ્ટોક્સનું શું કારણ છે? જી, આ સિમ્પલ કારણ છે। આપણું આ વર્ષે ઓપનિંગ સ્ટોક લગભગ 56 લાખ ગાંસડીનું હતું। એમાં મિલ પાસે 25 લાખ ગાંસડી હતી, સીસીઆઈના ગોડાઉનમાં 25 લાખ ગાંસડી હતી અને 5-6 લાખ ગાંસડી એમએનસી ટ્રેડર, એમ 56 લાખનું આ વર્ષે ઓપનિંગ સ્ટોક હતું। આપણું લગભગ ક્રોપ અને કન્ઝમ્પશન બેવ 345 લાખ ગાંસડી સેમ છે। હવે આપણે આવીએ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ। ઇમ્પોર્ટ આપણું લગભગ 62 લાખ બેલ્સ જવા થઈ રહ્યું છે, એની સામે એક્સપોર્ટ ફક્ત 15 લાખ ગાંસડી થશે। તો જે ઇમ્પોર્ટ માઇનસ એક્સપોર્ટ આપણે લગભગ 45 થી 47 લાખ ગાંસડી આપણા દેશમાં વધુ આવવાથી આ ગાંસડી આપણા 56 લાખ ગાંસડીના આપણે એડ કરીએ 47 લાખ બેલ્સ જે વધારાનું ઇમ્પોર્ટ થયું, તો આપણું ક્લોઝિંગ સ્ટોક લગભગ 95 લાખ ગાંસડી થાય છે। એટલે ઇન શોર્ટ, આજે આપણું ક્લોઝિંગ સ્ટોક વધી રહ્યું છે એનું કારણ આજે 60 લાખ ગાંસડી ઇમ્પોર્ટ થવા જઈ રહ્યું છે એ છે। જી ઝરણાબેન। ઓકે, તો 60 લાખ ગાંસડીનો ઇમ્પોર્ટ જે થઈ રહ્યો છે એને કારણે ક્લોઝિંગ સ્ટોક જે છે સીઆઈ પાસેનો એ વધતો દેખાઈ રહ્યો છે। આપણે જો આગળ અતુલજી વાત કરી લઈએ તો સીઆઈની બેલેન્સ શીટ કહે છે કે 31 જુલાઈ સુધીમાં મિલ પાસે 85 બેલ્સનો સ્ટોક। તો મિલો પણ આટલો બધો સ્ટોક કેમ રાખી રહી છે? જી, આ વર્ષે છેલ્લા 6 મહિનાથી ઝરણાબેન મિલોને બહુ સારું પ્રોફિટ છે, લગભગ 25 થી 50 રૂપિયા કિલો મળી રહ્યા છે। તો એને લીધે મિલવાળા 2-3 મહિનાનું આગળનું ફોરવર્ડ યાન વેચી રાખે છે। હવે જો યાન વેચી રાખે તો કોટન બી લઈને રાખવું પડે, એટલે જે આપણી મિલો 1 મહિનો 45 દિવસનો સ્ટોક લઈને રાખતી હતી, એ આખો વર્ષ મિલોએ 3 મહિનાનો મિનિમમ સ્ટોક મિલોમાં રાખ્યો છે। તો આ એક કારણ છે કે મિલોમાં સ્ટોક બહુ છે। બીજું કારણ એ છે કે ઇમ્પોર્ટ
60 લાખ બેલ્સ થવાથી પણ મિલો પાસે સ્ટોક મોટો થઈ ગયો છે. આજની તારીખમાં બી મિનિમમ મિલો પાસે 45 થી 60 દિવસનો માલ છે. અને જે મોટી મિલો છે જેની પાસે બહુ પૈસા ફાઇનાન્સ અવેલેબલ છે એ લોકોએ લગભગ 5-5, 6-6 મહિનાનો રૂ લઈ રાખ્યું છે. અને રૂની કોસ્ટિંગ બી આજે રૂનો ભાવ 68,000 છે, તો એ લોકોની કોસ્ટિંગ બહુ નીચે છે. 58,000, 59,000, 58,000, 59,000 મોટી મિલો પાસે રૂ છે. એટલે એ લોકોને યાનમાં પ્રોફિટ મળવાથી કોટનનો સ્ટોક કરતા ડર નથી લાગતો અને બહુ મોટો પ્રોફિટ થઈ રહ્યો છે. એટલે મિલો પાસે હંમેશ કરતા આ વર્ષે બહુ વધારે સ્ટોક છે. જી જર્નાબેન. તો આપણે અહીંયા કરતી યાનની વાત કરીએ તો અહીંયા જ મારે એ પણ જાણવું હતું કે યાનની ડિમાન્ડ કેવી છે કે એ લોકો આ રીતનો સ્ટોક ને એ બધું રાખી રહ્યા છે? જી જો મિલોએ 2 થી 3 મહિનાનું આગળનું યાન વેચી રાખેલ છે અને સામે કપડું પણ 6-6 મહિના પહેલા વેચાઈ જતું હોય છે. એટલે વેચવામાં કોઈ તકલીફ નથી. પણ જે મિલોએ ફોરવર્ડ નથી વેચી રાખ્યું એ લોકોને હવે, અને જેની પાસે 10-15% મિલો એવી છે કે જેની પાસે પૈસા ન હોવાથી હેન્ડ ટુ માઉથ 1 મહિનાનો માલ રાખીને લેતા હોય છે, એ લોકોને આ જે ભાવ થઈ ગયા છે 68-70 હજારના ભાવમાં કોટન લેવાથી એ લોકોને કોટનના યાનની કોસ્ટિંગ જે આપણે ગુજરાતમાં સૌથી વધુ બને છે 30 CCH, મિલોને કોસ્ટિંગ 320-325 આવે છે અને ગુજરાતની મિલો 295 વેચે છે. આ ભાવમાં થોડું હવે માર્કેટ ઉપર જતી અટકી ગયું છે. અને મિલો પણ આટલો માલ સ્ટોક હોવાથી મિલોમાં આપણે 2 થી 6 મહિનાનો માલ હોવાથી મિલો ભાવ હવે કોટન એમ વિચારે છે કે આપણી પાસે જેટલી ઇન્વેન્ટરી પડી છે 58-59-60 હજારનું રૂ જે પડ્યું છે એ જ કન્ઝ્યુમ કરીને પ્રોફિટ કરો. નવી સિઝન માથા પર ઊભી છે અને નવા રૂના કામકાજ બી ઓક્ટોબર-નવેમ્બરના 64,000 થી 65,000ના માર્કેટમાં કામકાજ નવા રૂના થયા છે. તો હવે મિલ થોડું કોટન લેવામાં ઊભું રહ્યું છે. પણ મિલોને જે મોટી મિલો છે એ લોકો પાસે ઇન્વેન્ટરી નું રૂ 58 થી 60,000 હોવાથી એ લોકોનો પ્રોફિટ આ વર્ષે બહુ જબરદસ્ત મોટો પ્રોફિટ થયો છે. જી ઝરણાબેન. ઓકે, તો મિલોને સારો પ્રોફિટ અહીંયા આગળથી થયો છે કેમ કે આગળનો સ્ટોક એમને અહીંયા આગળથી પોતાની પાસે મોટો સ્ટોક રાખ્યો છે, તો કોટનની કિંમતો વધી રહી છે એટલે આ સ્ટોક પણ અહીંયા આગળથી વધુ થતો આપણને દેખાઈ રહ્યો છે. અતુલજી, આપે એક્સપોર્ટની પણ અહીંયા આગળથી ઉલ્લેખ કર્યો. આપણો ઇમ્પોર્ટ વધારે છે અને એક્સપોર્ટ ઓછો છે. હવે આપણે એક્સપોર્ટ જોઈએ તો એક સમયે આપણો એક્સપોર્ટ આપણે જોઈએ તો 40 થી 50 લાખ બેલ્સનો હતો ને હવે આપણે એક્સપોર્ટના આંકડા જોઈએ તો એ ઘટીને માત્ર 15 લાખ બેલ્સ જેટલો જ થઈ ગયો છે. તો આને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? આની પાછળ શું કારણો છે? જી, આના બે મેઇન રીઝન છે. આપણું કોટન, આપણે ત્યાં કોટનનું કન્ઝમ્પશન વધુ હોવાથી આપણે ભાવ હંમેશા આપણું કોટન 800 થી 1200 ઓન રહ્યું છે. એટલે કોટન મોંઘું હોવાથી કોઈ આપણું કોટન લેવા તૈયાર નથી. થોડું આપણું બાંગ્લાદેશ બાજુમાં પડવાથી એ લોકોને માલ ન હોય તો થોડો માલ આપણી પાસે મહિને 50,000 લાખ ગાંસડી લે છે, બાકી કોઈ બાયર નથી. બીજું, છેલ્લા ફક્ત 20 થી 25 લાખ ગાંસડીનો થતો તો હવે એની પાસે 2,40 લાખ ગાંસડીનો ક્રોપ થવા જઈ રહ્યો છે. અને ત્યાં લોકલ કન્ઝમ્પશન હોવાથી બ્રાઝિલ આ ટોટલ 2,40 લાખ ગાંસડી એક્સપોર્ટ કરે છે અને બ્રાઝિલ આપણા કરતાં 5 થી 7% કોટન સસ્તામાં વેચે છે. એટલે આપણા જે મેઇન બાયર હતા ચાઇના, એ લોકો હવે બ્રાઝિલ પાસેથી કોટન લઈ લે છે. એટલે આપણું એક્સપોર્ટ હવે બહુ ઓછું થઈ ગયું છે. આવનારા વર્ષોમાં પણ એમ લાગે છે કે આ હમણાં જે 15 લાખ એક્સપોર્ટ થયું છે એ પણ થશે કે નહીં બ્રાઝિલની કોમ્પિટિશનમાં, એ લગભગ ડાઉટફુલ છે. જી ઝરણાબેન. ઓકે, તો આપણે અહીંયા આગળથી એક્સપોર્ટ કેમ ઘટી રહ્યો છે એની પણ અહીંયા આગળથી વાત કરી. તો આપણું કોટન જે છે એ અહીંયા આગળથી મોંઘું પડી રહ્યું છે અન્ય દેશોની સરખામણીમાં. અને આ ચર્ચાની અંદર હવે આપણી સાથે એગ્રી એક્સપર્ટ બિરેન વકીલ પણ જોડાઈ ગયા છે. બિરેનજી, આપનું પણ સ્વાગત છે CNBC બજાર પર. અને આપણે ખાસ કરીને કોટનની ચર્ચા કરી રહ્યા છે.
સીઆઈનો જે રિપોર્ટ આવ્યો છે જેને માટેનો આપણે અહીંયા આગળથી વાત કરી કે ઉત્પાદન 2 લાખ કાંસળી જેટલું અહીંયા આગળથી વધી રહ્યું છે. આપની પાસેથી ખાસ કરીને એ જાણવું હતું કે આપ કઈ રીતે જોઈ રહ્યા છો કોટનને, જે રીતના ઉત્પાદનના અનુમાન બની રહ્યા છે, કિંમતો પર કેવી અસર રહેશે? આપણે જે રીતે જોઈ રહ્યા છે કે કોટનના ભાવ સારા એવા ચાલી રહ્યા છે, તો હવે આગળ પ્રાઇસીસને લઈને આપનો આઉટલુક કેવો બની રહ્યો છે બિરેનજી? લોકલ કોટન કે ઇવન ગ્લોબલ કોટનને હું બહુ લક્ષમાં નથી લેતો. આજના જમાનામાં તો આપણે સપ્લાય ચેઇન ડિસેપ્શન એકમાત્ર કારણ છે. સાદી ભાષામાં કહીએ તો ગ્લોબલ સનફ્લાવર ક્રોપ 5 કરોડ ટન છે, 5 વર્ષની હાઈ છે, પણ એ ક્રોપને બ્લેક સી થી ઇન્ડિયા કેમ લાવવો એ ચેલેન્જ છે મોટી. તો જ્યારે સિઝન શરૂ થઈ ત્યારે આપણી સાઇઝેબલ સ્ટોક હતો. સીસીઆઈ પાસે 1 CR પ્લસ હતો, જે અત્યારે 15 લાખ ટન ઉભો રહ્યો છે. એટલે ડિમાન્ડ ક્યાંક આપણે ધાર્યા કરતા વધારે રહી છે. અને એ સિવાય ક્રૂડના ભાવ જે $50-55 વાળા $90-95 એક તબક્કે $100 થઈ ગયા, એની હિસાબે પણ મેનમેડ ફાઈબર ઘણા મોંઘા થઈ ગયા. તો અને મિલોને સ્પિનિંગને ઘણા સારા માર્જિન છે. એ જોતા ઓફટેક ડિમાન્ડ સાઇડનો ઘણો સારો છે, જે ભાવ ઉપરથી દેખાય છે કે 55,000ની કાંસળીની એટલી 68-69 આસપાસ છે. જી, તો આપણે અહીંયા આગળથી કોટનના પ્રાઇસ આઉટલુકની વાત કરી. હવે અતુલજી, જે રીતે આપણે અહીંયા આગળથી કોટનની કિંમતો જોઈ રહ્યા છે અને ખાસ કરીને અહીંયાથી એ જાણવું હતું કે સીસીઆઈને હવે એમએસપીથી ખરીદી કરશે કે જે રીતના કોટનના ભાવ આમ સારા જ ચાલી રહ્યા છે તો પ્રાઇવેટ પ્લેયર જ ખરીદી કરી લેશે? સીસીઆઈનું આગળ એમએસપી પર ખરીદારીને લઈને કઈ રીતનું એમનું રહી શકે છે? અતુલજી, સીસીઆઈ એમએસપી પર ખરીદારી કરશે કે પ્રાઇવેટ પ્લેયર કોટનની ખરીદારી કરશે, એ હું આપને પૂછી રહી હતી અતુલજી. જી, તો તમારો ક્વેશ્ચન બહુ સારો છે. લગભગ આ ગયા વર્ષે સીસીઆઈએ 105 લાખ ગાંસડીની ખરીદી કરી હતી એમએસપી પર, અને અમને એમ લાગતું હતું કે સીસીઆઈને 8 થી 10 હજાર કરોડ રૂપિયાનો લોસ લાગશે, પણ કોટનના ભાવ 55,000 બધો લોસ કવર કરી લીધો છે અને એમ લાગે છે કે એ આ વર્ષે એટ પાર થઈ જશે. બીજું જે તમે પૂછ્યું, તો અગર જો કોટનના ભાવ એમએસપી ના ભાવથી આજની તારીખમાં જીનર જો ખરીદી કરે ગુજરાત કે મહારાષ્ટ્ર કે એમપીમાં, તો એ લોકોની કોસ્ટિંગ લગભગ કોટન સીટના ભાવ ઉપર હોવાથી લગભગ 62,000 થી 65,000ની વચમાં પડશે. તો જો સેલિંગ પ્રાઇસ અગર 63,000 થી 65,000 રૂપિયાની માર્કેટ રહેશે તો આ વર્ષે એમએસપીના ચાન્સ બહુ ઓછા છે અને જીનરો જ પ્રાઇવેટ પ્લેયર જ ખરીદી કરશે એવું લાગે છે. ખાલી એક કેસ એવું છે કે જો કોટન સીટના ભાવ હમણાં જે 4500 થી 5,000 છે એ ઘટીને જો 4,000 રૂપિયાની અંદર કોટન સીટના ભાવ વયા જાય તો થોડા વખત માટે 1 કે 2 મહિના લગભગ 50-60 લાખ ગાંસડી સીસીઆઈએ લેવી પડે. અને બીજું એક કારણ છે કે જે કોટનની સોઈંગ બહુ વધી જાય અને આપણો ક્રોપ જે હમણાં વાતો થાય છે કે 375 થી 4 કરોડ ગાંસડીનું જો થઈ જાય, બહુ મોટું ઉત્પાદન થાય, તો પણ સીસીઆઈએ લગભગ પરચેસ કરવા આવવું પડશે. નહીં તો આ વર્ષે પ્રાઇવેટ જીનર્સ ચાલે. ઓકે, તો આ કિંમતો ઉપર ખાસ અહીંયા આગળથી આધાર રહેશે કે સીસીઆઈ પરચેસ કરવા આવશે કે નહીં. પ્રાઇવેટ ટ્યુનર્સ દ્વારા પણ અહીંયા આગળથી પરચેસ આપણે થતાં જોઈ શકીએ છીએ. તો ઓવરઓલ આપણે અહીંયા આગળથી કોટનની ઇન ડિટેલ ચર્ચા કરી છે કે કોટનની ખરીદી કેવી છે અને કઈ રીતના અનુમાન અહીંયા આગળથી બની રહ્યા છે. જી અતુલજી, આપ સીસીઆઈના પરચેસ અંગે જણાવી રહ્યા હતા. અતુલજી? જી, સોરી, બોલો સાહેબ. આપનો જવાબ આપણે ટેકનિકલ કારણોથી આપનો અવાજ અટકી ગયો હતો, તો આપની અધૂરી વાત આપ પૂરી કરી શકો છો. જી, એટલે હું એમ કહેતો હતો કે જે સીસીઆઈ નું માર્કેટ ઉપર ડિપેન્ડ કરશે
અને જો 63,000 થી 65,000 રૂપિયાનું આપણું જો કોટનની માર્કેટ રહેશે તો CCIની ખરીદી આ વર્ષે નહીં થાય અને પ્રાઇવેટ જીનિંગ ફેક્ટરી જ માલ લેશે એવું લાગી રહ્યું છે. ખાલી બે કન્ડિશન એવી છે કે CCI આવી શકે જો કોટન સીડના ભાવ 4,000 રૂપિયાની નીચે વયા જાય તો CCI એ માલ લેવો પડશે. અને બીજું એવું છે કે જે કોટનની સોઈંગ વધી જાય, બહુ વધી જાય અને જો આપણો ક્રોપ કન્ડિશન બહુ સારી રહેવાથી 375 થી 400 લાખ ગાંસડીનો ક્રોપ થઈ જાય તો પણ CCI એ ખરીદી કરવા આવવી પડશે. અધરવાઇઝ જો નોર્મલ ક્રોપ રહેશે અને કોટન સીડના ભાવ જો સારા રહેશે તો CCI ને બદલે આ વખતે પ્રાઇવેટ જ ચાલે એવું લાગે છે. જી ઝરણાબેન. છે બિરેનજી, ફરી એક વખત આપનું સ્વાગત. અને આપણે આગળથી આ સપ્તાહમાં એક નવો કોન્ટ્રાક્ટ MCX પર લોન્ચ થતા જોયો. ક્રૂડ સનફ્લાવર ઓઇલનો ફ્યુચર કોન્ટ્રાક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કેટલું પાર્ટિસિપેશન મળી શકે છે? હેજિંગને લઈને કેટલો ફાયદો થશે? કઈ રીતે આ નવા કોન્ટ્રાક્ટ લોન્ચને તમે જોઈ રહ્યા છો? લિક્વિડ કોન્ટ્રાક્ટ એસ્પેશિયલી જે પણ આયાતી સોફ્ટ ઓઇલ જેને આપણે કહીએ, સનફ્લાવર કે સોયાડીગમ કે CPO, આમાં લિક્વિડ હેજિંગ મિકેનિઝમની તાતી જરૂર છે. પણ હમણાં આપણા અનુભવ એવા છે કે આમાં પાર્ટિસિપેશન કોઈ કારણસર નથી આવતું. જો સનફ્લાવરમાં પાર્ટિસિપેશન આવે તો ખૂબ સારું. ઓકે, તો સારા પાર્ટિસિપેશનની આશા આપણે અહીં આગળથી રાખી રહ્યા છે. હવે થોડો સમય આપવાનો રહેશે કે નવો કોન્ટ્રાક્ટ લોન્ચ થયો છે ત્યાં કઈ રીતનું પાર્ટિસિપેશન આપણને આવતું જોવા મળી શકે છે. તો આ એક નવો કોન્ટ્રાક્ટ લોન્ચ થયો છે સનફ્લાવર ઓઇલનો, એ અંગે આપણે ચર્ચા કરી છે. બિરેનજી, મસાલા પેકના ઉપર એક આપણે વાત કરી લઈએ કે કઈ રીતે તમે જોઈ રહ્યા છો મસાલા પેકને. આપણે જે રીતે જોયું છે આ સપ્તાહની અંદર ખાસા ઉતાર ચઢાવ રહ્યા. હળદરમાં સારી મજબૂતી બાદ થોડું પ્રેશર આવ્યું. જીરા એક નાની રેન્જમાં કામકાજ કરી રહ્યા છે અને ધાણા માટે હવે ઘણી અપેક્ષાઓ છે. તો ઓવરઓલ મસાલા પેકને કઈ રીતે જોવું જોઈએ? મસાલા પેકમાં ડ્રાઇવિંગ ફોર્સ તરીકે એક તો અલ નીનોની જે સ્ટોરી, એ હકીકત કે નેરેટિવ, એની ચર્ચામાં આપણે નહીં પડીએ. પણ એ સિવાય હળદરમાં જો ખાસ કરીને વાત કરીએ તો હમણાં જે સ્પેશિયલ માર્જિનમાં વધારો કરાયો એને હિસાબે ફોર્સ્ડ લિક્વિડેશન થયું, લેણ ખંખેરવા પડ્યા. પ્લસ એક્સપાયરી પીરિયડ નજીક આવી રહ્યો છે. હવે 3-4 દિવસ એક્સપાયરીને બાકી છે. હજી પણ ઓપન ઇન્ટરેસ્ટ નોંધપાત્ર ઊંચું છે. એટલે આવતા 2-3 દિવસ કદાચ નોંધપાત્ર વોલેટિલિટી જોવા મળે. 20 ઓગસ્ટની એક્સપાયરી પછી આ પરિસ્થિતિ કદાચ થોડી થાળે પડી શકે. ઓકે, અને બિરેનજી, જે રીતે અહીંયા આગળથી આપણે આ વખતનું ઉત્પાદન અને સ્થિતિ અને એક્સપોર્ટની કેવી રીતના અહીંયા આગળથી આપણા એક્સપોર્ટ કેવી રીતના રહી શકે છે? કારણ કે જે વૈશ્વિક અનિશ્ચિતતાઓ કન્ટિન્યુ થઈ રહી છે અને આપણે જે ટેરિફને લઈને પણ થોડી ચિંતાઓ જોઈ રહ્યા છે, તો આ બધાની એક્સપોર્ટને માટે કેવી અસર આવશે મસાલાની જો આપણે વાત કરીએ? ડિમાન્ડ તો છે જ. હાઈ કર્ક્યુમિનની જે ડિમાન્ડ છે એ તો સતત રહેવાની. તમે આપો એટલું ઓછું પડે. પણ સપ્લાય ચેઇન એટલે ફ્રેટ માર્કેટ ડિસ્ટર્બ છે. ઓલમોસ્ટ 6 મહિનાથી બંધ છે. આફ્રિકાનું બાબલ મંડાપ થોડું ડિસ્ટર્બ છે. ફ્રેટ્સ ઘણા બધા વધી ગયા છે. યુરોપમાં ઇનલેન્ડ કાર્ગો, નદીઓના જળમાર્ગો ઘણા ડિસ્ટર્બ છે. તો સૌથી મોટો પ્રશ્ન ઓરિજિન માર્કેટ, ઉત્પાદન મથકોએથી વપરાશી મથકો ઉપર માલ કઈ રીતે એફિશિયન્ટલી લઈ જવો, એ સૌથી મોટો પડકાર છે. ઓકે, તો આપણે ખાસ કરીને આ મસાલાની પણ અહીં આગળથી ચર્ચા કરી છે. અને ત્યારે જ બિરેનજી, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા બદલ અને એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. ત્યારે જ કોમોડિટી રિપોર્ટ આ ખાસ ચર્ચામાં આજે આપણે મસાલા પેક ઉપરાંત નવા કોન્ટ્રાક્ટની વાત કરી, કોટનનું આઉટલુક લીધું છે અને આ ચર્ચામાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ વધુ અપડેટ અને સમાચારો માટે જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.